માંગુ કે હું બેન છું, તો તમને પણ સમજાવી શકું. હું કદાચ ભાઈઓને ના સમજાવી શકું આટલું ખુલીને, બધી વાત મારા હૃદયની ખુલીને ના કરી શકું, પણ તમે મારી બહેનો આમ હસતા મોડે બેઠી છો ને, તો મને મારા હૃદયની આવી કોઈ વાત કહેવાનું મન થાય છે. ભાગવતજી નહીં સાંભળો ચાલશે, પાપ લાગે મારું, હા, પણ તમારા પતિની સેવા કરજો, તમારા ઘરને સાચવજો, પતિને આનંદ થાય એવી રીતે રહેજો. સવાર પડે ને એટલે નાહી ધોઈને મસ્ત વાળ બનાવીને થોડોક ચાંદલો અને કાજળ, આ તમને ગમતી વસ્તુઓનો શણગાર કરવાનો, હા, અને શણગાર કરીને સવારે તૈયાર થઈને ઊભા થઈ જવાનું, હા, અને પતિની આગળ રૂમઝૂમ નીકળવાનું. આ રહેશો ને તો તમારા પતિની નજર બીજે ક્યાંય જશે નહીં, આવી રીતે જીવશો તો. અને આ બતાવવું ને આ રીતે જીવવું, આ બધું સંસ્કાર આપવા હવે આપણા સમાજમાં જરૂરી છે. દીકરીઓ જે જીન્સ પહેરે છે ને, મને વાંધો નથી, હું એટલી સંકુચિત માઇન્ડની નથી કે જીન્સ પહેરવાની ના પાડું, પણ તમે જીન્સ પહેરો છો ને એની ઉપર આટલા ટૂંકા ટોપ પહેરો છો ને, એનો અમને વિરોધ છે. હા, તમે એ પહેરો ક્યારે પહેરો કે તમારા પતિ સાથે રહેતા હોય ને ઘરમાં ત્યારે પહેરો, તમારા પતિને આનંદ થતો હોય એવું પહેરવાથી, તો એવા કપડાં પહેરો તમારા પતિની સામે. તમે બંને જણા ફરવા જાઓ એકલા ત્યાં પહેરો, પણ ઘરમાં તમારા સાસુ સસરા હોય ને, તમારા મા બાપ હોય, જેઠ જેઠાણી હોય ને, ત્યાં તો વ્યવસ્થિત કાં તો ડ્રેસ પહેરો કાં સાડી પહેરો. હા, ભલે માથે ના ઓઢો તો ચાલશે, પણ વ્યવસ્થિત મર્યાદામાં રહેવું જરૂરી છે. કારણ આપણે સ્ત્રી છીએ, આપણે શક્તિ છીએ, આપણે નારાયણી છીએ, આપણા થકી જગત છે, તો આપણે તો આપણી મર્યાદાને આપણા સંસ્કારને ઉજળા કરવાના છે.